ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? તો જો આપણે કાલે થોડોક તમને કીધું તે મુજબ વરસાદ થઈ ગયો, થોડોક ખુશીનો માહોલ થઈ ગયો. બહુ તો નથી વર્યો, નદી પૂર કાંઠે એટલો તો, પણ સારામાં સારો વાવણી લાયક વરસાદ થઈ ગયો. અને વાવણી જો વાવેતર તો આજ તો બપોર પછી હજી ન થાય, કદાચ કાલ બપોર પછી થાય. નટાણમાં તો આપણે વરસાદ થઈ ગયો એટલે આ બધું રોપ લઈ આવ્યા હતા કાલ મામા ત્યાંથી, તો વાવી દઈ. એમાં ઓલા મરચીનો રોપ છે અને હરેગવાનો રોપ છે, બાકી હરેગવાના બી છે. આગલું બકાલ એમ તો છે તો ખરું, પણ આગતર પાસ્તર તૈયાર થઈ જાય ને. જો ઓલી બાજુ રીંગણી, પછી ભીંડા છે, ગુવાર છે, અને અહીંયા તુરિયા છે. પાછું આગતર પાસ્તર હોવાઈ જતા આ સુમા હાટું વાવી દઈ અને જાય વાવવાનું કામ ચાલુ જ છે આપણે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જો આ કિહોણાના બી છે, તુરિયાના છે, અને સુમખરા છે, ગલકા છે. થોડું થોડું વાવી દઈએ તો વાડીઓમાં કાંઈ નહીં ને. બરોબર છે, ઘર પૂરતું આપણે બકાલું થઈ જાય. તો હાલો પેલા તો છે ને આપણે આ કામ ઉપાણું. મારે આ મરચીનો રોપ અને હરેગવાનો રોપ વાવવાનો છે. એ તુરિયા અને ગલકા ને એવું બધું વાવી દે. હાલો હું છે ને પેલા તો વાવી દઉં. કાલના લઈએ થોડોક કરમાઈ ગયો. કાલ બપોર પછી વરસાદ હતો ને આપણે ખાટલો ભરતા હતા એટલે વેત નહોતો આવ્યો. ચાલો હવે પેલા આપણે વાવી દઈએ. હાલો તો મરચીનો રોપ વવાઈ ગયો ને આપણે દેવાનું છે એને પાણી. વાવી તો દીધો રોપ આપણે, હવે પાણી પીવડાવી દઈએ ને એટલે આપણું મિશન પૂરું થાય. અહીંયા વવાઈ ગયું. હવે હેઠે તો જમી ભેજવારી જ છે, થોડું થોડું પાણી આપી દે એટલે એવું છે કે એને તડકાનું કપાણ ન લાગે. તો આપણે મરચીમાં પાણી પીવડાવી દીધું ને હવે આપણે અહીંયા આપવાનું છે હરેગવામાં. અહીં વાવી દીધો હરેગવો અને 2 રોપડા આવ્યા ને બાકી ભેગું એક બી વાવી દીધું, એટલે કદાચ રોપ ન ચોટે તો બી ઉગી જાય. 2-3 જગ્યાએ અહીંયા આવે ને બાકી ઓલી બાજુ આંબાની ઓલી બાજુ અહીંયા 2-3 રોપડા વાવ્યા. ખડ તો છે પણ ટ્રાય કરીએ મેં તો હરેગવો મોટો થઈ જાય પછી તેનો ખડ ન નડે. અહીંયા ઝાડવામાં ધોરી હોય છે, પણ હવે એ અટાણા તો ખડ થઈ ગયું. વરસાદ થાય ને ઠાવકો પછી દવા છાંટી દે. તો હાલો આપણે બધે રોપે વાવી દીધો અને એને પાણી પીવડાવાઈ ગયું. બીજું થોડું ઘણું છે એ કામ પતાવી લઈને તમે કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આપણે ઘેરે જઈ, ઘેરે ડેઈલી રૂટિનમાં શું હાલે એ જોઈ. હાલો આપણે ઘેરે આવી ગયા ને જોઈએ હવે શું હાલે એ પ્રમાણે કામમાં. જો અહીંયા ડેઈલી રૂટિન પ્રમાણે દેશી ચૂલાના રોટલાની તાવડી ચડી ગઈ અને બાપાએ એનું સિંહાસન ગ્રહણ કરી લીધું સવારના પોરમાં. જય દ્વારકાધીશ. માવો ચડાવી લીધો ફૂલ. સારું લ્યો. ચાલો આપણે હવે મરચીને પછી હરેગવાને પાણી પીવડાવાઈ ગયું. અહીંયા તાવડી તપત અહીંયા ધોવાઈ જાય થોડાક. શું કહે? બરોબર છે. જય દ્વારકાધીશ. ભૂલાય વાહ, સારું. હા, હું તો ભૂલાઈ જાય, મને ભૂલાઈ ગયું. ચાલો હવે તમે બન્યા રહેજો. આપણા ડેઈલી રૂટીન પ્રમાણે જે કામ કરવાનું થાય એ વિડીયોમાં આવી જશે. તો મિત્રો અટાણે રૂંઢાના લગભગ રૂંઢાનો તો નહીં, હજી કેટલા 2 થયા હતા. આજ તો 2:30નો ટાઈમ થયો ને. તો હું બાપા આવી ગયા અગાહી ઉપર. વરસાદ તો જો આમ પણ ફૂલ બાકા ઝીકી બોલાવે. મારી તો જો આગળ નીંદર ઉડી મેં કીધું હાલ વિડીયો શૂટ કરતો આવો. આમ ફૂલ વરસાદ વરસ્યો હતા. આજે આપણો વારો આવે કે ના શું થાય પછી અટાણે બાપા ક્યાંક વારો આવી જવાનો. અટાણે તો સુસવાટા બોલે એટલો વરસાદ પડે. વરસાદનો આજ બીજો દી એટલે કે ફૂલ બાકા ઝીકી. 3 જુલાઈ આજે બીજો દી છે અને જોઈ લો કેવો પડે વરસાદ. કાંઈ ઘટતો નથી એટલો વરસાદ પડે. હજી તો જસ્ટ ચાલુ થયો ખાલી આગળ, પણ પાણી કરી દીધું ગલ બધે.
આ બાજુ જે ઓલી બાજુ ખાલી જગ્યા છે, બાકી અહીંથી આમ બધે એટલો વરસાદ છે. આ બાજુ તો બહુ છે, એ બાજુથી જ આવે આપણે કાંઈ ઘટતો નથી એટલો વરસાદ છે. લગભગ આગળ આપણે આવી જવાના પાછા. કાલ 4 વાગે આવ્યા હતા, આજ તો 2નો ટાઈમ છે, તો એટલો વરસાદ ચાલુ થઈ ગયો. અને આપણે જો આ બાજુથી આવે એ બાજુ તો આગળ કાંઈ દેખાતું નથી એટલો વરસાદ પડે. એ બાજુ એટલો છે ને પછી ઓલા ડુંગર ઉપર મહાદેવનું મંદિર છે ને ત્યાં એટલો વરસાદ પડે. હાલો આપણે થોડીક વાર વરસાદની મોજે માણી લેવું. બીજું શું હોય, કાલ તો આપણે ફ્રી નહોતા, ખાટલો ભરવાનું કામ ચાલુ હતું મામાના છોકરાએ. પછી આજ કાંઈ કામ નથી, આજ નિરાય તો બેન વરસાદ જેવો, કેમ કે રાહે બહુ જોવરાવી વરસાદની. ફાઇનલી 4 સાડા 4 જેવું થઈ ગયું છે અને વરસાદની આજે 3 જુલાઈની એન્ટ્રી તો ધમાકેદાર હતી, પણ મન મૂકીને વર્યો નહીં. 15 થી 20 મિનિટ વરહીને બંધ થઈ ગયો. 15-20 મિનિટમાં પણ જાઓ પાણી કરી દીધું છે એમ તો. પણ હવે આપણો વારો પૂરો થઈ ગયો અને હવે ગામ તરફ હજી જોર છે એમ તો. આપણે હવે આવે એવી શક્યતા નથી લાગતી. અને જો અહીંયા છે આપણું ગામ અને ખોડિયારનો જે ડુંગર છે ને એ ડુંગર ઉપર તો જે અંધારા પડે એટલો વરસાદ આક્રમણ છે, જોર છે, એટલે આપણે તો કાંઈ વધારે દેખાતું નથી. આપણે હાવાઈ જો આવ્યા નથી એટલી વાર છે, હવે તો 15-20 મિનિટમાં 20-25 મિનિટમાં લગભગ આવી ગયા. કાલકા વરસાદને કારણે વહેલા આવી ગયા હતા, આ ટાઈમે આવી ગયા હતા. આજ હજી નથી આવ્યા, પણ થોડીક વારમાં કદાચ હવે આવવા જોઈએ. અને મિત્રો વરસાદ સાથે આજે એક બીજો ખુશીનો માહોલ છે. જો બધા કેટલા ખુશ થઈ ગયા, જો બધા તાળીઓ પાડે, જો ખરા. અને ખુશીનો માહોલ શું છે ખબર, અમારા મિત છે ને આજે એને સ્કૂલમાંથી ટ્રોફી લઈને આવ્યો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. નદી આવી ગઈ, વાહ સરસ. લ્યો જો આ અમારા મિતને ટ્રોફી આવી ગઈ. બિગ કોંગ્રેચ્યુલેશન મિત્રોને. જય દ્વારકાધીશ તો કહી દે. જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી, સ્વાગત છે આજના મારા બ્લોગમાં. અને ઓલ ધ બેસ્ટ કહી દેજો કે તમને ટ્રોફી આવી ગઈ. કોમેન્ટમાં ઓલ ધ બેસ્ટ કરી દેજો. કોઈ વાત નહીં, ભાઈ ને એક આવી ને તોય બે ભાઈ ગો. ચાલો આ ખુશીનો માહોલ બીજો. અને આજ આપણા ગામમાં પહેલા તો છે ને નદી આવી ગઈ, વરસાદ થઈ ગયો. વરસાદે હારી બાકાજીથી બોલાવી અને મિત ટ્રોફી લઈ આવ્યો. 3 ખુશી કર્યો. તો હાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી મિત જય દ્વારકાધીશ અને ઓલ ધ બેસ્ટ ને કોંગ્રેચ્યુલેશન કહેવાનું ભૂલવાનું નથી બધાને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.